આખા દેશભરની અંદર મંગળવાર છે તે અમંગળ સાબિત થયો, કારણ કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક આતંકવાદી હુમલો થયો. એમાં 26 લોકો માર્યા ગયા છે, ડઝનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હવે જે રીતે અત્યારે અપડેટ સામે આવી રહી છે તેમની વાતચીત કરીએ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો, 26 લોકો માર્યા ગયા અને એમની સાથે 12 જેટલાથી વધારે લોકો છે તે ઘાયલ પણ થયા છે, જેમની સારવાર પણ ચાલી રહી છે. એમાં ગુજરાતી પરિવાર પણ સામેલ છે. ભાવનગરના પિતા પુત્રનું પણ આ ઘટનામાં મોત નીપજી ચૂક્યું છે. સુરતના એક યુવકનું પણ આ ઘટનામાં મોત થયું છે, કારણ કે જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે એવી પણ અપડેટ સામે આવી છે કે એ લોકો છે તે જેટલા પણ લોકો હોય એમનો ધર્મ પૂછી રહ્યા હતા અને અચાનક જો કોઈ પરિવારમાંથી એવું કહી દે કે હિન્દુ છે તો એમના ઉપર ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને અત્યારે આખા દેશમાં અરાજકતા ફેલાય છે અને ત્યાં જે જમ્મુ કાશ્મીર છે તેમના આજુબાજુના વિસ્તારમાં પણ અત્યારે ભયનો માહોલ છે. અને ખાસ કરીને જે સામે આવ્યું છે કે આતંકવાદીઓ જે પોલીસના વેશમાં આવ્યા હતા, પહેલગામમાં જે હુમલો થયો દરમિયાન આતંકવાદીઓ પોલીસના વેશમાં આવ્યા અને શરૂઆતમાં ત્યાંના આજુબાજુના જેટલા પણ પ્રવાસીઓ હતા તેમને એમના ઉપર શંકા ન ગઈ, પરંતુ થોડા સમય પછી એમને એવું લાગ્યું કે જ્યારે પૂછવામાં આવી રહ્યું હતું કે તમે કોણ છો, તમે ક્યાંથી આવ્યા છો, અને એમના પછી સીધા જ એમના ઉપર ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. સ્થળ પર નાસભાગ મચી અને આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને પણ નિશાન બનાવ્યા અને એવા હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા કે જેઓ એમના પરિવાર સાથે આવ્યા હોય, એમની પત્નીઓ સાથે આવ્યા હોય, અને પછી સીધું જ એમના ઉપર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. ભાવનગરનો જે પરિવાર મોરારી બાપુની કથામાં ગયો હતો ને એ જ દરમિયાન પછી કથા પૂરી કરી અને તેઓ ફરવા માટે ગયા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે એમાં પણ એ પરિવાર સામેલ હતો. અને જે બાકીના ઘરના સભ્યો છે ભાવનગરમાં તેઓ શું કહી રહ્યા છે, આ ઘટનાને લઈને પ્રશાસન દ્વારા તેમને કેવી મદદ મળી રહી છે તે સાંભળીએ અને ખાસ કરીને હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. मेरा नाम शीतल बहन मीनू भाई डाबी। क्या हुआ? मेरे माता पिता श्रीनगर घूमने के लिए गए तो वहां से वो पहलगाम गए थे, तो पहलगाम वो घूम रहे थे मिनी स्विट्जरलैंड में, तो अचानक आतंकी हमला हुआ तो इसमें मेरे फादर को हाथ में गोली लग गई, तो अभी वो हॉस्पिटलाइज है, लेकिन अभी तो उसको अच्छा है, उसका इंटरव्यू हमने देखा. प्रशासन में से कोई आया था? जी, सब लोग आ गए हैं हमारे यहाँ. MLA सर आए हैं, मेयर सर आए थे, IG सर, SP सर, सब लोग आ गए थे और हमारी पूछताछ की और मेरे फादर के साथ कांटेक्ट करने की भी कोशिश की. वहाँ पे आपका संपर्क हुआ? हाँ, मेरे मम्मी के साथ मेरी बात हुई थी. क्या बोले? हाँ, मेरी मम्मी रड़ रही थी, उसने बोला कि तेरे पापा को हाथ में गोली लग गई है, वो अभी हॉस्पिटलाइज है. आपका नाम? मेरा नाम है प्रकाश नाथानी. आप कहाँ रहते हैं? मैं इधर भावनगर में बुधेल गांव में रहता हूँ. मेरे जीजा जी वो मोरारी बापू के सप्ताह में गए थे श्रीनगर, वहाँ से वो घूमने के लिए गए थे पहलगाम. वहाँ दोपहर को फोन आया कि आतंकवादी हमला हुआ है. अभी तक हमारे जीजा जी से कोई कांटेक्ट नहीं हुआ है. क्या हुआ कोई हमको कुछ मालूम नहीं है. और प्रशासन ने कुछ आपको कुछ जानकारी हमारे घर तक कोई पूछने भी नहीं आया. अभी क्या होगा, क्या हुआ है, उससे बात भी नहीं होती, उसका कांटेक्ट भी नहीं है. कौन कौन आपके परिवार? मेरे जीजा जी, बड़े जीजा जी मतलब यतीश भाई परमार थे, उसका स्मित मेरा भांजा स्मित था और मेरी बहन काजल बहन थी, काजल बहन यतीश भाई परमार. क्या चाहते थे? हम प्रशासन से यही चाहते हैं कि जल्द से जल्द उससे हमारा कांटेक्ट करवाए. अभी तक सुबह से हुआ ये हमला, अभी तक हमको उससे कोई कांटेक्ट नहीं हो रहा है. અશ્વિન ડાબી મારું નામ છે. મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા. અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે. એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે અને મારા પપ્પા જે હોસ્પિટલાઇઝર છે. અને એડિશનલ કલેક્ટર સાહેબજીનો પણ ફોન આવી ગયો છે અને કીધું છે કોઈ કંઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી, અમારે વાત થઈ ગઈ છે, એટલે હવે એ જલ્દી વહેલા તક અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ. આજે મારા પપ્પાની સાથે એ લોકો 20 જણાનું ગ્રુપ ગયેલું હતું, એમાં 19 જણા છે એ વ્યવસ્થિત રીતે સ્થિર છે અને એમાં 1 થી 2 જણા વ્યક્તિ જે છે એ લોકોની ઈજા પહોંચી છે. પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ છે એમને વહેલી તકે સારવાર મળે અને જલ્દીથી જલ્દી છે એ લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવે
એવી અમે આશા રાખીએ છીએ. ભાવનગરમાં કેટલા ટુરિસ્ટ હતા તથા પાલીતાણાના કેટલા હતા? ભાવનગરના અને પાલિતાણાના બધા થઈને આમ તો 30 જણા ગયેલા હતા અને અમારું જે સિનિયર સિટીઝનનું જે મારું પપ્પાનું ગ્રુપ હતું એમાં 20 જણા હતા એમની સાથે. સિનિયર સિટીઝન કેટલા હતા? સિનિયર સિટીઝન જ હતા અને બાકી 4 થી 5 જણા જે છે એ બધા યંગ હતા. પ્રશાસન દ્વારા તમારા પિતા સાથે વાત કરવામાં આવી? પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. યતીશભાઈને પણ વાગ્યું હોવાની વાત છે, તેની કોઈ વિગત? ના, એવી વિગત મારી પાસે નથી. सर, जम्मू कश्मीर में अपने भावनगर के एक जो ईजा पहुंची, क्या कहते हैं? जो जम्मू कश्मीर में जो टेररिस्ट अटैक हुआ है उसमें भावनगर के जो एक रहवासी थे जिनका नाम है विनोद भाई डाभी, उन पर भी वो भी इंजर्ड हुए. वो अभी अनंतनाग में गवर्नमेंट मेडिकल हॉस्पिटल में वो अभी दाखिल है और उनकी तबीयत अच्छी है. अभी उनके साथ संपर्क करने की हम लोग कोशिश कर रहे हैं. सर, उसके सिवा किसी को ऐसा लगा? भावनगर से 20 जितने लोग अभी नाम हमारे पास आ रहे हैं कि 20 जितने लोग वहां पर घूमने गए थे. तो एक्चुअली जहां पर घटना घटी वहां पर कौन कौन थे उनके नाम आ जाने के बाद हम लोकल जम्मू एंड कश्मीर पुलिस से कांटेक्ट में है. तो अभी थोड़ी देर के बाद हमें ज्यादा इन्फॉर्मेशन मिलेगी. सर, अभी प्रशासन ने कोई कुछ कार्यवाही की? जम्मू एंड कश्मीर पुलिस से हम कंटिन्यूसली कांटेक्ट में, हम सीआरपीएफ से भी कांटेक्ट में हैं. तो जैसे जैसे इन्फॉर्मेशन आती है हम लोग आपसे शेयर करेंगे. હુમલામાં જે કોઈ ખાસ કરીને ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે હમણાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે. આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી જશે. ગઈકાલે જે હુમલો થયો હતો એમાં સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કડઠિયાનું પણ મોતની જે અત્યારે પુષ્ટિ સામે આવી રહી છે. એ બાદ આજે વહેલી સવારે ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ અને તેમના પુત્ર જે સ્મિત યતીશભાઈનું મોત થયું હોવાની પુષ્ટિ કરવામાં આવી, જે ગઈકાલથી ગુમ હતા. આ સાથે જ ભાવનગરથી 20 લોકોનું જે ગ્રુપ છે તે જમ્મુ કાશ્મીર ગયું હતું, જેમાં ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતીશભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે પણ ગયા હતા. જે એમના પિતા પુત્ર છે તે ગઈકાલથી ગુમ હતા. કાજલબેન સહી સલામત મળી આવ્યા હતા. જો કે દુર્ભાગ્યવશ યતીશભાઈ અને જે પુત્ર એમનો જે સ્મિત છે એમના હુમલામાં મોત થયા હોવાનું સુરક્ષા દળોએ પુષ્ટિ કરી. આ સાથે જ 20 થી વધારે જે સભ્યો છે તે મોરારી બાપુની કથા હતી તેમાં ગયા હતા. તેમાંથી જે પિતા પુત્ર છે તેમનું મોત નીપજી ચૂક્યું છે, જે એક વિનુભાઈ ડાભી કરીને છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. એટલે ક્યાંક ને ક્યાંક એ પણ સામે આવી રહ્યું છે કે આખો જે ભાવનગર વિસ્તારનો જે કાળિયાબીડ વિસ્તાર છે ત્યાંથી 20 લોકો સાથે આ બધા જ લોકો મોરારી બાપુની કથામાં ગયા હતા અને પછી ફરવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. જમ્મુ કાશ્મીરની અંદર આ હુમલો થયો છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.